સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. ઉપદેશ નોંધ 15માં પરમ કૃપાળદેવ કહે છે, સૂચિ આપી છે 20 ગ્રંથની કે આ સતશ્રુત છે અને આનો 5 ઇન્દ્રિયના નિગ્રહપૂર્વક અભ્યાસ કરવો તો પરમપદ હાંસલ થાય. એમાં પહેલું પુસ્તક શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર એમ કહ્યું. એટલે એનું મહાત્મ્ય કેટલું હશે, કૃપાળદેવે બોધ આપ્યો. એટલે ગયા સમાગમમાં આપણે જોયેલું કે આ પ્રદ્યુમ્ન ચરિત્ર શું છે. ટૂંકમાં પુનરાવર્તન તરીકે કે શ્રીકૃષ્ણ અને રૂકમિણીના પુત્ર પ્રદ્યુમ્ન પ્રસૂતિ થાય છે, એટલો બધો ચળકે છે એનો ચહેરો, કપાળ, જગજગાટ, એટલે પ્રદ્યુમ્ન એનું નામ પાડી દીધું તરત જ. શ્રીકૃષ્ણ અને રૂકમિણી મળીને કે મને ખોળામાં તો મૂકવા દે, પછી ધવડાવજે, તો ખોળામાં લીધો. સ્તનપાન કરાવે પહેલાં જ શ્રીકૃષ્ણના ખોળામાંથી ગુમ 16 વર્ષ સુધી. કેમ ગુમ, હમણાં આવશે પછી એ, અને કોણ લઈ ગયું એ આવશે. શ્રીકૃષ્ણને ખબર નથી કોણ લઈ ગયું એ. રાણી લેવા આવ્યા એટલે આપી દે છે, રાણી હતા જ નહીં. પણ પછી તો વાત આવી, ગયા સમાગમમાં જોયેલું આપણે કે આ પ્રદ્યુમ્ન કુમાર અગ્નિભૂતિ નામના એક બ્રાહ્મણના પુત્ર હતા. એટલે સોમદેવ બ્રાહ્મણ, એની અગ્નિલા પત્ની બ્રાહ્મણી, અને આ અગ્નિભૂતિ એનો છોકરો. રસ્તામાં કે જાતો છે ને કોઈ જ્ઞાની મુનિ હતા. જ્ઞાનથી ખબર પડી એને કે આ ભવી જીવ છે એને છૂટે એવો છે, હળું કર્મી. એટલે સીધું એને એમ કહે છે કે તું તો પૂરું માંસ ભક્ષણ કરતો હતો, શિયાળનું. રોડો ઉપરથી જઈને આવું કોક કહેતો આપણને, રસ્તામાં જાતો કેમ કે તું દારૂડિયો હતો. કે ન વિશ્વાસ આવતો હોય ને તો ફલાણા ખેતરમાં જાય ને ખેડૂતને પૂછીજો, એને જાતિસ્મરણ જ્ઞાન છે, તને બધી વાત કરશે. આ ગયો એના જ ગામનો. આ મુનિ તો વિહાર કરતા કરતા આવેલા કે તારા જ ગામની હું વાત કરું છું. એ ખેતરમાં એ ખેડૂત ખેતી કરે એને પૂછ્યા જા, એને આખી વાત કરી કે બરોબર છે વાત બે ભાઈની. એટલે આને ખબર પડી કે આ તો મારી આબરૂના કાંકરા થઈ જશે. બધા કહે છે આ બ્રાહ્મણ ક્યાં છે, આ તો માંસાહારી છે. કે આ સાધુને ઉપસર્ગ કરીએ આપણે, પેંતરા રચે છે. પણ આ તો એટલો પૂર્ણ હતો અને ઉદયને યોગે આ સાધુ એને બોધ આપેલો. એને કાંઈ દ્વેષ નહોતો કે એની નિંદા નહોતી કરવી કાંઈ. એટલે ઉપસર્ગ તો થયો નહીં, પણ સવળી આવી ગયા પછી. એટલે ઘણા એવું કાંઈક કામ કરવા જતા હોય ને આપણે, પછી એવું નિમિત્ત મળે ને ત્યારે એમ થાય કે હું શું કરું છું, અને સવળી આવી જાય. મોતીલાલ ભાવસાર અમલુક મુનિના કહેવા થકી કુબલનું ધોતિયું ખેંચવા ગયેલા. એને કહેલું, જૈન સાધુ કે તો માને જ ને, જ્યાં સમતા સમતા કરે છે ધોતિયું ખેંચ. જોવે છે કે આનું ધોતિયું હું ખેંચું, બીજી બારીમાંથી જોવે છે, ધ્યાનમાં હતા. શરણાપન થઈ ગયા, સાધુ આગળ ગયા જ નહીં પછી. એટલે ઘણી વાર એવા નિમિત્ત હોય કે કામ વ્યવહારિક દ્રષ્ટિએ ખરાબ લાગે પણ એનું ભલું થવાનું હોય તો જ સાધુ આવું કે ને જ્ઞાની. નહીં તો મરતાને મર ન કે જૈન સાધુ કે વિતરાગ ભગવાન, આવું કે સીધું સામેવાળાને કશાય નિમિત્ત થાય એવું બોલે. પોતાના થકી સામેવાળાને અનંતાનુમની કશાય જન્મે એવું વિતરાગ કે વિતરાગનાનું એ બોલે જ નહીં. પણ સામેવાળાનો ભાવ થતો હોય કે આને આ કહીશ ને હું એટલે પછી સવળી આવી જશે, એ ખબર હોય જ્ઞાનીને તો બોલે. એ તો કૃપાળદેવ જેવો મૌન રાખતા હતા. અહીંયા કહે છે પછી તો બહુ લાંબી વાત હતી, પણ આ સાચું સાબિત થયું એટલે સવળી આવી ગયા. અને પછી શ્રાવક ધર્મ અંગીકાર કરે ને દેવલોકમાં જાય છે. પછી વણિકના ઘરે જન્મે છે, એને અહોભાવ થયો ને કે આ ધર્મ આવો છે. શુભનો બંધ પડી ગયો. દેવલોકનું આયુષ પૂરું કરીને આર્ય કુળમાં વણિકને ઘરે જન્મે છે, શ્રાવકને ઘરે. પૂર્ણભદ્ર નામનો પૂર્ણ ભેગું થઈ જાય ને. એટલે ઘણીવાર સારા ભાવ કરે ને એવા સારા નિમિત્તો મળે ને એટલે ધીરે 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 અધ્યાત્મમાં આગળ વધતો જાય. એમાં બહુ મહેનતની જરૂર ન પડે, બહુ ભૂખ્યા રહેવાની જરૂર નથી.
પણ સંઘના યોગે જીવ ભૂલે છે, એટલે ગમે એનો સંઘ કરે છે. એમાં ધર્મ તો ખાસ, વ્યવહાર તો દુકાને તો બધી જાતના આવે અને બધા પ્રકારના જીવો આવે ધંધો કરવા, લેવા લેણ દેણ થાય. ગોપાલદેવ આરબ સાથે ધંધો કરતા હતા. પરમાર્થમાં તો ગોપાલદેવ ના પડી છે, દોસ્તી કરવાની જ નહીં. જે કોઈ મિત્રો પૌદ્ગલિક મિત્રતા ઈચ્છે એને ત્વરાથી ત્યાગો ગોપાલદેવ કે. આ દુશ્મની નથી, દ્વેષ નથી, આધ્યાત્મ છે. કાતર લઈને ફરવું પડે, સંબંધ તોડવો પડે. પછી ગાય પણ ખરો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, તો છેદ ને. એટલે ગોપાલદેવની આજ્ઞા છે બોધામૃત, એટલે આ બધા બોધ વચન છે. વચનામૃતમાં બોધ વચન, વચનામૃત 5 એમાં 68મો બોલ છે આ, કે જેટલા પૌદ્ગલિક મિત્રતા ઈચ્છે એને ત્વરાથી ત્યજી દો. એને દોસ્તી કરે છે. એટલે જ્ઞાનીના એક એક વાક્યમાં આગમ છે આ. પછી એ મુનિ, હવે તો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો એટલે દેરાસર, ઉપાશ્રય, કોઈ એવા સંત હોય ત્યાં જાય ને, તો જાય છે. રસ્તામાં એક ચાંડાળ ને કૂતરી હોય છે. આ જોયેલું ગયા સમાગમમાં, ટૂંકમાં વાત કરીએ. એને પ્રેમ ઉપજે છે એના ઉપર, એ કૂતરી ઉપર ને ચાંડાળ ઉપર. અમુક માણસોને આપણે ઓળખતા ન હોય તો પ્રેમ ઉપજે, અને અમુક માણસોને ઓળખતા ન હોય તો દ્વેષ થાય કે ક્યાં આવ્યો કાળમુખો. અને અમુક કૂતરાને આપણે એમ રમાડવાનું મન થાય. અમુક કૂતરાને ઋણાનુબંધ હોય ક્યાંય જાય છે. સાધુને પૂછે છે, જ્ઞાની સાધુ, કે હું રસ્તામાં આવતો હતો ને આ ચાંડાળને કૂતરા ઉપર મને મોહ થયો, સ્નેહ થયો. એમ કેમ? આ જ્ઞાની હતા કે જે ચાંડાળ હતો ને તારા પૂર્વનો પિતા હતો. કે કોણ? ઓલો સોમદેવ બ્રાહ્મણ. અને એ જે કૂતરી હતી એ પૂર્વની તારી માં. આ વાત કરીને જ્યોતિષમાં જ્ઞાન થઈ ગયું. એટલે શાસ્ત્રમાં આવું ઘણી બધી વાત છે આવી. તીર્થંકર અને કેવળીના ચરિત્રમાં ને બીજા જ્ઞાનીના ચરિત્રમાં. સૌભાગભાઈએ ગોપાલદેવને પૂછેલું કે જ્યોતિષમાં જ્ઞાન કેમ થાય? તો કે એવા જ્ઞાની તીર્થંકર કેવળી કે સર્વજ્ઞ મળે અને બોધ આપે ને આ પાત્ર હોય નિર્વેદ અને સંવેદ, તો કરંટ લાગે તરત જ. ન બોલે તોય લાગે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થાય. 249માં લખ્યું છે. વિશ્વનાથ ભગવાનને દૂરથી જોયે છે શ્રેયાંશ કુમાર. આવું મેં ક્યાંક જોયું છે, આવું મેં ક્યાંક જોયું છે. યાદ આવે કે સાથે હતા પૂર્વભૂમાં, પત્ની તરીકે સાથે હતા એવું યાદ આવે. એટલે જોઠાભાઈને યાદ આવ્યું છે, ક્યાંય ઉલ્લેખ નથી. ગોપાલદેવ ફરી વાર પાછા આ ભવે મળ્યા. એટલી નાની ઉંમરે કાળઝાળ વૈરાગ હતો જોઠાભાઈને. અંબાલાલભાઈ સાથે ખાસ બોલતા નહીં. તો અંબાલાલને બતાવી દીધા ગોપાલદેવ. અંબાલાલભાઈ લખે છે બોધ આપો. અંબાલાલભાઈ ઓળખી ગયા કે આ જ્ઞાની છે. આ બોધ તો જેની પાસે છે એની પાસે જ લેવાનો છે. હું શું આપું? બસ પત્ર પૂરો થઈ ગયો. પત્ર છે એનો જોઠાભાઈનો, કે હું શું બોધ આપું? પણ જાજી વાત જ નહીં. ગોપાલદેવ સિવાય કોઈ સાથે બોલતા જ નહીં. ઉગરીબેન સાથે ગોપાલદેવની વાત કરતા હશે. સંતાન હતા જ નહીં. થોડીક વિષયાંતર કરીને વાત કરી દઉં. એ 13 વર્ષની ઉંમરે પરણાવ્યા ને એ જમાનામાં ઘોડે સવારી કરે. નગર શેઠના શ્રેષ્ઠીના છોકરા. એ કે હું નહીં બેસું ઘોડા ઉપર. લગ્નમાં જવાનું તૈયાર છે, ફેટો, ખેસ નવો, ધોતિયું નવું. હું નહીં બેસું કે શણગાર થઈ જાય. પકડીને તેડીને બેસાડી દીધા એને 13 વર્ષના છોકરાને. બધી વાત છે, રોચક વાત છે બધી. એટલે સંસાર ખારો લાગ્યો એને. ગોપાલદેવનો વૈરાગ વખાણ્યો છે. તો અહીંયા આત્મજ્ઞાની મુનિ આ વાત કરે છે ને, અને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. એટલે સામેવાળાને જાતિસ્મરણ જ્ઞાન હોય અને આ પાત્ર સત્સંગી હોય. ગોપાલદેવને સૌભાગભાઈ પ્રથમ મિલનમાં નમસ્કાર કરે છે ને, 66 વર્ષના. ગોપાલદેવ ખાલી 22 વર્ષના, 44 વર્ષનો અંતર, દાદાને પૌત્ર જેટલો. તરત જ ગોપાલદેવ સમાધિસ્થ થઈ ગયા. સૌભાગભાઈ સમાધિસ્થ થઈ ગયા બેટા, પદ્માસનમાં, જાણે આત્માના અનુસંધાનમાં. એ સૌભાગ તારા સત સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું. તો પછી લખ્યું ગોપાલદેવે, એટલા વખત પછી યાદ આવી જાય. ભડ 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 બધા પડ તૂટી જાય. સૌભાગભાઈને થયું હોય ત્યારે એ પાછો ઉલ્લેખ નથી. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કેવી રીતે થાય? એ પાછા
ગૃહસ્થ, પોતે ગૃહસ્થ, પોતે એટલી મોટી ઉંમરના, પછી એ તો દેવા ગયેલા બોધવી છે અને સંકેત લઈને આવ્યા. જ્ઞાનીને ઓળખી ગયા ને, પ્રથમ મિલનમાં 3 નંબર જ્ઞાનીને ઓળખે જ્ઞાની સિદ્ધાંત છે. પ્રભુજી પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે. અંબાલાલભાઈ ખાલી પત્ર જોવે છે કે આ જ્ઞાની જ છે, મારે એને મળવું છે, સરનામું લખું તો લખો, એને લખું જવાબ આપશે તો જોડે મને ખબર નથી, તમે લખો એટલે લખો, લખી લીધું. એટલે આ લખનાર પુરુષ એના વચનથી, વચન પ્રતીતિ થઈ ગઈ કે પુરુષ પ્રતીતિ, એટલે પુરુષ પ્રતીતિથી વચન પ્રતીત થાય. જીવન કળા વાંચીએ તો ખબર પડે ગોપાલદેવ કોણ, અને આ વચનો વાંચીએ તો ખબર પડે ગોપાલદેવ કોણ હશે. એટલે પુરુષ પ્રતીત થાય તો વચન પ્રતીતિ આવે કે આ સાચું જ હોય, વચન પ્રતીતિ આવે તો પુરુષ પ્રતીતિ આવે, બે એક ભેગું થાય તો સંગીત થાય પછી. એટલે ગોપાલદેવ સૌભાગભાઈને આજ્ઞા આપી છે 394માં, તે પુરુષને તેના વાક્યાદિના અનુસંધાન સમજવાની કોશિશ કરો. આ ધ્યાન કરતાં મોટું ફળ છે. ટટ્ટાર બેસી જાય ને ઓમ અંધારું કરીને, એના કરતાં વધારે કે હૃદય દર્શન કરતાંનું મોટું ફળ છે. કે વધારે હવે નથી કહેતો હું, ખુલ્લું કેમ કે મારું ધ્યાન કરજો. એટલે મેં લખ્યું છે આ શ્રીમદ રાજચંદ્ર, કહી જ દીધું બધું. સૌભાગ્યે પકડી લીધું. એ સુધારસ પકડવા જતા હતા ડુંગરથી ગોસળિયા સાથે, બધું બંધ કરી નાખ્યું. અમને ગોસળિયાની શ્રદ્ધા આવે છે નહીં કંઈ, લખી નાખે જ પત્રમાં. 68 પત્રો છે સૌભાગભાઈના ગોપાલદેવ ઉપર કે ગોસળિયાની થોડી ઘણી માન્યતા હતી એ હવે સદંતર નીકળી ગઈ છે. કે હવે તમે જ બીજો મન મંદિર આણું નહીં. જાતિસ્મક જ્ઞાન થાય છે. એટલે આ કોણ? પ્રદ્યુમ્નનો જીવ, અત્યારે શ્રાવકનો પુત્ર છે, પોતે શ્રાવક છે. જાતિસ્મક જ્ઞાન થયું એટલે પૂર્વના એના માતા પિતા એ ચાંડળ અને કૂતરીને બોધ આપવા જાય છે. તો કૂતરી સમજે, ગયા સામમાં વાત કરેલી, તો નાક સમજે, બુજ ચંડ કૌશિક બુજ, મોહન આજે મગન કેમ નથી આવ્યો, સમજ્યો છે, સમજ્યો છે ને તો ફાડી ખાય ને એને સામું જોઈએ તો એને માથું ધૂણાવ્યું છે કે આ નથી આવવાનું આજે, કે આવે જ પાછળ. એ શું, એ તો ગોપાલદેવ જાણે. અને વ્યવહારમાં પક્ષીની ભાષા જાણવાવાળાને એવા છે ને અત્યારે, ગિનિસ બુકમાંય નામ છે અને વ્યવહારમાં નામ છે. મુનિસુરત ભગવાન ઘોડાને બોધ કરવા ગયેલા, અશ્વાવ બોધ, મોટું તીર્થ છે અત્યારે ભરૂચ જિલ્લામાં. અનુપચંદ મલુકચંદ શેઠ તકતી છે મોટી, ગોપાલદેવ પત્ર લખ્યો છે ને 702માં સલ્લેખના બાબત કે મતિ એવી ગતિ. એટલે બધું શક્ય છે. એક જ દાખલો પૂરતો છે ને શાસ્ત્રના આધારે. ચંડ કૌશિક સર્પને ભગવાન મહાવીર બૂજવાનું કહે છે અને બૂજી જાય છે. દિગંબર આમનાયમાં મહાવીર સામેનો છેલ્લેથી 5મો ભાવ સિંહનો હતો, હરણને ફાડી ખાધા છે, બટકા માંસના છે, લોહી લોહાણ. ચારણ લબ્ધિધારી મુનિ જ્ઞાનમાં જાણે છે, જ્ઞાની કાં તો ભાવિ તીર્થંકરનો જીવ છે, હવામાં ઊભા રહે છે બે લબ્ધિથી. ત્યાં શું કરો છો? તીર્થંકરનો જીવ આ હરણને ફાડીને બેઠો છે. લાંબી કથા છે પછી એ આમનાયમાં. સિંહ માથું નીચે ગાલ દે છે, અનજળનો ત્યાગ, 3 દિવસ જીવે છે, લોહી લોહણ મોઢું છે, ઉર્ધ્વ ગતિ દિવ્ય. રાત્રિ ભોજનના ત્યાગની શિયાળની કથા પ્રીતિંકર મુનિ થાય છે. લંબાણમાં 3 પાઠ લખ્યા છે બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં શાસ્ત્રમાંથી. એટલે બધું વાંચીએ ને એટલે બધું પછી પ્રતીતિ આવે કે આ સાચું છે. હજી આપણને આ સાચું લાગતું નથી. ડરના મેરા કર્મે ધર્મે શર્મે માનીએ છીએ આ કે પુનર્જન્મ છે સાચું લાગે, પછી એને આ લેવલ બદલી જાય ને. પછી ખરેખર અધ્યાત્મની શરૂઆત પછી થાય. જ્યાં સુધી પૂર્વજન્મ છે એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે આત્મસાત નથી થતું, ત્યાં સુધી અધ્યાત્મમાં એની બધી ક્રિયા ઢચુપચું હોય. આમ હશે કે નહીં હોય, શંકા આવે વચમાં કે એવું બધું હશે. શંકાભૂત મંછા ડાકણ સંશયાત્મા વિનશ્યતિ, એટલે અધ્યાત્મમાં સાંભળતા ના મળે. એ થોડો ટાઈમ જાય તો વાંધો નહીં, પહેલાં આ કરવાનું કે કેનાર પુરુષ સાચા છે અને પુનર્જન્મ હોય જ. આમ માનીએ છીએ એમ નહીં, માનીએ છીએ તો પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, આચરણમાં ફરક પડી જાય ને, એના નેણ વેણ થેણ બદલી જાય ને. પછી તો મારે આ જવું પડશે અહીંયા માર ખાવા માટે.
પૂર્વેના પોતાના પિતા એવા અત્યારના ચંડાળ જે સોમદેવ બ્રાહ્મણનો જીવ છે અને કૂતરી જે તેની માતા બ્રાહ્મણી અગ્નિનાનો જીવ છે તેને આ પ્રદ્યુમ્નનો જીવ, અત્યારે એનું નામ પૂર્ણભદ્ર છે, તે પ્રતિબોધે છે. અને ચાંડળ અને કૂતરી ભવભ્રમણ કરતાં કરતાં હવે સદગતિ પામે છે. પછી વચમાં ઘણા ભાવ આવે, કેમ મહાવીર સ્વામીના આપણે 27 ભાવની વાત કરતા હોય પર્યુષણમાં, પછી કે વચમાં ઘણા ભાવ થઈ ગયા એમ. એટલે જે મુખ્ય બોધદાયક હોય એની વાત છે. આટલું આપણે ગયા સમાગમમાં જોયેલું. આ બાજુ આ પૂર્ણભદ્ર દેવ આયુષ્ય બાંધી લાંબા કાળ સુધી ભોગવી પછી મધુ નામે રાજા થાય છે. એટલે સ્પીલ ઓવર થાય, એટલે છલકાય. આટલું બધું પૂર્ણ તો ભોગ્યું દેવ ગતિનું, હજી પૂર્ણ છે એટલે સારા ઘરમાં જન્મે મનુષ્ય તરીકે પાછો, પછી પૂર્ણ કરે, ધર્મ કરે એટલે પાછું પૂર્ણ ભરાઈ જાય, પાછા ઉચ્ચ ગતિમાં જાય. એમ કરતાં અશુભ તો છે જ નહીં. હવે બહુ થોડાક કર્યા હતા એ સહન કરી લે, શુભ છલકાય છે, પછી ખબર પડે એવા નિમિત્તો મળે બોધના કે આ નથી જોતું, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ થાય, પછી છૂટી જાય. એટલે તીર્થંકર બધા એના પહેલાંના ભાવમાં લગભગ બધા અપવાદ છે, શ્રેણીક રાજા, શ્રી કૃષ્ણ, નહીં તો બધા સર્વાર સિદ્ધમાં જાય, અનુત્તરમાં જાય, લાખો વર્ષ ત્યાં જીવે. એને કંઈ એમ આનંદ ન હોય દેવલોકનો ત્યાં. એટલે અનુત્તર વિમાનનું સુખ કે સર્વાર સિદ્ધનું સુખ એ આત્માનું સુખ છે, અહીંયાથી જ સ્વદેહ ભોગવતા ત્યાં વયા જાય આયુષ પૂરે. એટલે ક્ષેત્રાશ્રય સુખ નથી, એ સિદ્ધિશીલાનું સુખ એ ક્ષેત્રાશ્રય નથી, અહીંયાથી જ મોક્ષનું સુખ અનુભવાય છે. ત્યાર પછી ઈશત પ્રાગભરા ગોપાલદેવ, એટલે આપણે એમ થાય ત્યાં આપણે જાય તો આપણે સુખી થઈ જશું. અહીંયા આત્માનું સુખ અનુભવશું પછી ત્યાં જવાશે, ત્યાં જઈને મોક્ષ નથી થવાનો. એટલે સર્વાર સિદ્ધનું સુખ જે છે, અનુત્તર વિમાનનું સુખ છે સમકીતિ દેવને, એ આત્માનું સુખ છે. અહીંયાથી હાંસલ કર્યું પછી આયુષ પૂરું થયું પછી એ સુખ લઈને ગયા ત્યાં પોતાનું આત્મા. ક્ષેત્રાશ્રય નથી, પર પૂતગલનું સુખ નથી તે. એટલે ધર્મની કરણી કરીને કે ઠીક કાંઈ નહીં, દેવલોક તો મળશે. એટલે ઝેર પીધું એણે, અને ગરલ અનુષ્ઠાન કહેવાય, યશોજી મહારાજ કહે છે. વ્યવસ્થિત આ ગણિત શાસ્ત્ર છે આખું. એટલે ધર્મની કરણી કરીને ઈશ્વરનું નહીં કાંઈ ભૌતિક. શ્રી કૃષ્ણે આ જ કહ્યું અર્જુનને, કર્મણી એવા અધિકારીસ્તે મા ફલેશું કદાચ. એ જ છે બધું, એ કોઈ 3 કાળમાં પરમારથનો પથ. પણ બહાર બીજું દેખાય ને આપણે મૂળ વસ્તુ ભૂલાઈ જાય. એમ કે એ લોકો તો આમ કરે છે, તો જૈન શું કરે છે? જૈન વળી મહાવીરનું કેટલુંક માને છે, કે કુપાલદેવ કુપાલદેવનું કેટલુંક માને છે? બધે સરખું જ છે ને. કાળદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. એટલે આ ગડમથલમાં જાય કે એ તો બધા આમ કરે છે, તમે આપણે એમ જ કરીએ જ ને. આ બાજુ આ પૂર્ણભદ્ર દેવાયુ બાંધી લાંબા કાળ સુધી ભોગવી પછી મધુ નામે રાજા થાય છે. અને તેનો પૂર્વેનો પિતા કોણ? સોમદેવ બ્રાહ્મણ, જે ચાંડાળ થયેલો એ દેવપણું ભોગવી કનક નામના રાજા બને છે, કનક રાજા. અગ્નિલા બ્રાહ્મણી જે કૂતરી થયેલી, તે કાળક્રમે કર્મ ખપાવતા ફરતા અકામ નિર્જરા, પછી સકામ નિર્જરા દેવલોકમાં જાય. પછી ચંદ્રભા નામની આ કનક રાજાની રાણી થાય છે. પછી મળે પાછા ભગવાન ઋષભનાથ, ભગવાન નેમિનાથ, બધા ભવ્ય પછી પતિ પત્ની તરીકે મળે. વચમાં થોડું સમીકરણ બરોબર ન થાય તો સાસુ તરીકે મળે, શેઠ નોકર તરીકે મળે, ભાઈ બહેન તરીકે મળે, ભાઈ તરીકે મળે, જોડિયા ભાઈ તરીકે, જોડિયા બેન તરીકે, જોડિયા ભાઈ બહેન તરીકે મળે. બધું વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર છે. તીવ્ર રાગ હોય, દ્વેષ થોડો હોય, બંને 50-50 હોય ને 50%, એટલે પતિ પત્ની થાય. સોમ બુધ શુક્ર ઝઘડો કરવાનો, મંગળ બુધ શનિ પ્રેમથી રહે, રવિવારે જ્ઞાની ગમે, વિચરે ઉદય પ્રયોગ. વ્યવસ્થિત છે આ બધું. પૂર્વેના પિતા જે હવે કનક રાજા બને છે, અને અગ્નિલા બ્રાહ્મણી જે કૂતરી થયેલી તે કાળક્રમે ફરતા દેવલોકમાં જઈ ચંદ્રભા નામની આ કનક રાજાની રાણી થાય છે પાછી. એટલે સ્નેહ કરવા જેવો નથી, નહીં તો મળવું જ પડે. પછી દ્વેષે નથી કરવાનો, તોય મળવું પડે. 128માં કુપાલદેવ લખ્યું જ ને, આનું તો મળવું ન જો, ત્યાં જ જન્મવું પડે. પછી એના ઘરમાં 1.5 ગરોળી થાય, ટ્યુબલાઇટને ચોકની પાછળ કરોળીઓ થાય, પડ્યો રહે. પછી જેના વિના એક પળ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો. સ્ત્રી
સ્ત્રી માટે પુરુષ અધિક. જેવી જ માથું પછાડીને મરી જાવ, કોણ મરી ગયું છે? એટલે આ પ્રીતિ ખોટી હતી ને. એ ખોટી પ્રીતિ કરી હોય એટલે ખોટો સ્નેહ કર્યો ને પાછા મળ્યા પછી ચાલ્યા જ કર્યા. કેટલા વખતથી? વીત્યો કાળ અનંત તે ચાલ્યા જ કર્યા. અનાદિ આગલો છેડો જ નથી એનો. એમાં ભગવાન પાર્શ્વનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન ઋષભદંડ ભાવમાં આ બધું છે. પતિ પત્ની થયા, પતિ પત્ની થાય પાછા. દેવલોકમાં જે ત્યાંય દેવી દેવી થાય પાછા. ધીરે 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 પછી એવા નિમિત્ત મળે, આગળ વધે પછી. એટલે 5-15 વર્ષનો હિસાબ જ નથી આ. એટલે આ બધા પછી વિચાર કરીએ ને આપણે, એટલે એટલું દ્રઢ થાય કે નક્કી ક્યાંક પુનર્જન્મ હોવો જોઈએ. મૂળ વાત એ છે કથાયુની યોગનો, ધર્મ કથાયુની યોગની મૂળ વાત આ છે. સીધો દ્રવ્યનું યોગ, હું શરીર નહીં આત્મા છું, નિશ્ચયાત્મક વાત ન ગળે ઉતરે. એમ પછી ગળે ઉતરે. આ ચંદ્રભા નામની કનક રાજાની રાણી થાય છે. પ્રદ્યુમ્નનો જીવ જે અત્યારે મધુ રાજા છે, હવે મધુ રાજા છે, મોટો રાજા હતો, ઓલો તો નાનો રાજા ખંડિયો. કનક રાજાને ચંદ્રભા રાણી, આ ચંદ્રભા રાણીને બળાત્કારથી ઉઠાવી જાય છે અને પોતાની રાણી તરીકે અંતઃપુરમાં મૂકી દે છે, પટરાણી તરીકે. કોને ઉપાડી જાય છે રાણી તરીકે? પોતાની માને, આગલા બહુની. કુપાલને જાતિ સંઘ દેખાય છે. પછી એને આનંદ હોય લગ્નના ફેરા ફરતા, એટલે કહે છે કે અમે ભૌગોલિકરણ પૂરું કરીએ છીએ. લગ્નના ફેરા નહીં, ભાવના ફેરા ઉકેલીએ છીએ અમે. એ ફેરા ફરતો ત્યારે ભાવ દેખાતા હોય ને બધા, કે હું શું કરું છું. પણ નહીં કરું ત્યાં બેસાશે નહીં, કર્મ બાકી છે ભોગવવી. જેમ 24માંથી 22 તીર્થંકર પાણેલા. હવે કરવું શું? એને આનંદ હોય. એ લગ્નની વાતના પત્રો ઉપર પત્ર લખે છે, કોઈ બધો જવાબ જ નથી આપતા. પોસ્ટકાર્ડ, ચતુર્ભુજ બેચર, આ બાજુ રવજી બાપા ઊંચા નીચા થાય, કન્યાના માતા પિતા, એ બધા તક વિચાર પડી ગયા કે આ કંઈક બાવા ન થઈ જાય. એટલે બહુ પત્ર લખે ને પછી કોઈ બધો 27મો પત્ર લખ્યો ચતુર્ભુજ બેચરને કે હું કેવળ હૃદય ત્યાગી છું, આ છોકરીને શું થશે? એમ જ થઈને પત્ર વાંચે તો આ ઓરિજિનલ પત્ર ચતુર્ભુજ બેન કે તિજોરીમાં રાખજો તમે, કે લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે. એ કે છે હું હૃદય ત્યાગી છું, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીશ. એટલે ઝબકવાનું શું થશે પછી? પછી એમાં લખે છે હું બીજો મહાવીર છું, એ મને આત્મિક શક્તિથી જણાય છે. પછી ઘરે ગયા કે ઓલો પત્ર આપો તો ચતુર્ભુજ બેચરે આપ્યો તો અંડરલાઈન કર્યું હોય કલમથી, હવે મૂકી દો કે તિજોરીમાં સાચવીને. એના હસ્તાક્ષરમાં એ પત્ર છે. એ ઘણા બધા પત્રો લખ્યા, જવાબ જ નહોતા આપતા ગોપાલ, એટલા વૈરાગમાં હતા કે હું વૈરાગમાં ઝીલું છું. લગ્નના થોડાક દિવસ બાકી છે ત્યારે વૈરાગમાં ઝીલે છે. એ ફેરા કેમ ફરશે? ખબર પડે તો હાલત શું થાય કન્યાની ને કન્યાના વડીલની, સગાવાલાની. આ બધા ઊંચા નીચા થઈ ગયા હતા. પછી કોઈ બધા આ જવાબ લખ્યો. પછી 28મા પત્રમાં લખ્યું ચતુર્ભુજ કે હું ઘણા દિવસમાં હું આવું છું, કે તમે આવજો, કે મારા ભણીનું આમંત્રણ છે તમને. એટલું નક્કી થયું કે આવશે ખરા. હાશકારો થયો. રવજી બાપા ખાસ કરતા નહોતા કાંઈ, ચતુર્ભુજ બેચેરા એટલા મોટા બનેવી, એણે જ બધું ગોઠવેલું લગ્નનું. 500 રૂપિયા એણે ઉધાર આપેલા ગોપાલદેવને. બધા એની પરિચય નોંધમાં છે બધું. એ પછી એની આગળ જ નહોતા, એના ભાઈ આગળ. એના ભાઈને શું સંબંધ ગોપાલદેવ સાથે? પછી ભેગા કર્યા અને 500 રૂપિયા આપ્યા. અને રવજી બાપા ખોબો ભરી ભરીને બધાને સોપારી આપે છે. ત્યારે એવો નિયમ હતો જે આવે ને બધા આપવાને. ગોપાલદેવ કહે છે પિતાશ્રી આપણે પથારી પ્રમાણે 16 તણાય. રીસાઈ ગયો લગ્નના દિવસે. એ તો ભાગોળ જ બેસતા હતા, ગરાસિયા સાથે હુક્કો ગગડાવતા. 941માં લખ્યું ને, રીસાઈ ગયા ગોપાલદેવ કહ્યું હતું. એટલે જ્ઞાની નહીં, આવા કર્મો સહન કરવા પડે બધા. અને ગોપાલદેવ એટલે કહે છે કે ઠઠારો નહીં કરતા લગ્નોત્સવમાં. જે પદ રાણી વિક્ટોરિયાને દુર્લભ છે, અસંભવિત જેવું જ છે, કે એનો અભિલાષી છે મોક્ષ, ઝાખપ લાગશે. અતિરેક થઈ જાય, અત્યારે ઉધાર લઈને બધું કરે. ચંદ્રભા રાણીને બળાત્કારથી ઉઠાવી પોતાની રાણી તરીકે અંતઃપુરમાં સ્થાપે છે. અહીં યાદ રહે કે આ રાણી કોણ છે? તો પૂર્વેની માતા. કોને ઉપાડી આવે? પોતાના પિતાની પત્નીને.
એમ જ થયું ને. પોતાના પિતા કનક રાજા, એની પત્ની ચંદ્રપરાણી એટલે એની માં એને ઉઠાવીને લઈ આવી, પોતાની રાણી કરી એને. ચિત્રી ચડે ને પછી, એટલે કોઈ બધે આ વાંચવાનું કહ્યું સાધકને, આખું લાંબુ લિસ્ટ આપ્યું. પહેલાં આ કહ્યું, સમયસર પછી બહુ દૂર કહ્યું કે હું દેહ નહીં આત્મા છું. પેલા આ સમજાય ત્યારે ને કે હું પહેલાં હતો, અત્યારે છું ને હવે હશ, એટલે હું આ શરીર નથી. એટલે હું મતાર્થી છું એ ખબર પડે, પછી એ લક્ષણ કાઢે, પછી આત્માર્થી થાય ને. એટલે આત્માર્થી પહેલાં મતાર્થીના લક્ષણ કયા, પછી આત્માર્થીને કયા. એટલે પહેલાં આત્માર્થીને કહેવા જોઈએ એમ લાગે ને આપણને. ત્યાં કોઠીમાંથી આ કોદરી, આ બાસમતી ચોખા નાખવા જાય તો જાડા મોતિયા ચોખા કાઢ, પછી બાસમતી ભરાશે. તારું પાત્ર શું લેવા આવ્યા છો? પ્રભુજી કહેતા આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છે, કેમાં લઈ જશો? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે કુપાલદેવ કહે છે. આ લખે આવું અને પછી પરણ્યા. એટલે આ ભોગાવલી કર્મ, આ જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને કેમ સમજાય? મધુ રાજા રાજ દરબારમાં કોઈ એક વ્યભિચારી બાબત ન્યાય કરવા રોકાયા છે. પછી રાજા એટલે ન્યાય કરે ને પછી. અને આ બધું ચંદ્રભા રાણીને તો પટરાણી તરીકે મૂકી દીધી છે હવે અંતમાં. ઘરે જમવા આવતા મોડું થયું. રાજને ન્યાય કર્યામાં ઘણો સમય વીતી ગયો ને ઘેર પતા મોડું થયું. એટલે રાણી કારણ પૂછે છે કે પતિદેવ સ્વામી મોડા કેમ પધાર્યા તમે? રાજા જણાવે છે કે એક વ્યાભિચારીને યોગ્ય ન્યાય કરવામાં સમય વીતી ગયો મારે. આ ન્યાય કરતા હતા વ્યાભિચારીનો. ત્યારે ભૂલી ગયા કે હું ઉપાડીને લાવ્યો છું કોકને રાણી. એ તો ખબર જ નહોતી કે મારી માં છે. પણ માં નો એને બીજીને ઉપાડે તો ગુનો જ છે ને. આ તો બહુ મોટો ગુનો છે. પછી ખબર પડી. રાણીએ કટાક્ષમાં કહ્યું કે વ્યાભિચારીને તો પૂછવું જોઈએ કે તમારે એને સજા કરાય, એટલી બધી વાર લાગી તો કે રાણી તમે શું બોલો છો? વ્યાભિચારી તો પૂજનીય છે. મધુરાજા આશ્ચર્ય સાથે પ્રશ્ન કરે છે કે વળી આ કઈ રીતે? એ દેવી તમે આમ કેમ બોલો છો? આ અંગે ખુલાસો કરે છે ચંદ્રભા રાણી. કોણ છે? એની માં. કહે છે કે તમે પોતે તો વ્યાભિચારી છો, મને તો બળાત્કારથી ખેંચી લેવા છે, હું તો બીજાની રાણી હતી. તમને હું પૂછું જ છું સ્વામી તરીકે, તમારું ઓલે વ્યાભિચારીને પૂછવું જોઈએ ને, તમે તો રાજા છો. ધક્કો લાગ્યો અને કે મેં શું કર્યું? એટલે ઘણી સ્ત્રીઓ પતિને કે પુરુષને બોધનું નિમિત્ત બની છે. જૈનેતરમાં આવે છે. એટલે કથાનક વાંચીએ ને જૈનેતરમાં ઘણી બધી આવી કથા છે કે સ્ત્રી શાન ઠેકાણે લાવે. મને તો બળાત્કારથી ખેંચી લાવી, તમારી રાણી તમે કરી છે. હવે આ અંગે પણ ખરો ન્યાય કરો કે તમે ન્યાય કર્યો ને ઓલાનો, આ ન્યાય કરો તમારો પોતાનો, તમે ચુકાદો આપો. શું બોલે? મધુરાજા વૈરાગ્ય પામી સંસારનો ત્યાગ કરે છે. એટલે આવા નિમિત્ત બને. લગ્નની પહેલી રાત્રે શ્રીપાલનો રાસ આવે છે ને, મૈણા સુંદરી, આ જ વાત છે બધી. કાળક્રમે દેવગતિ ભોગવી પછી શ્રીકૃષ્ણ મહારાજને ઘેર આ પ્રદ્યુમ્ન તરીકે અવતરે છે. 3 ખંડના ધણી શ્રીકૃષ્ણ, શાયક સંકિતના ધણી, એને ઘરે જન્મે છે. આ સંસાર પર જુગુપ્સા ઉપજેવી વાત છે કે આ પ્રદ્યુમ્નનો જીવ જે પૂર્વેની પોતાની માતા જે કનક રાજાની ચંદ્રભા નામે રાણી છે તેને છીનવીને તેની સાથે ભોગ ભોગવે છે. વળી કનક રાજા તે પોતાના પૂર્વેના પિતાનો જીવ છે. કોણ થયું? એની જ પત્ની લઈ આવી, પોતાના પિતાની પત્ની. કોણ કોનો પિતા, કોણ કોનો પુત્ર? ગોપાલદેવ 510માં ત્રિભુવન માણેકચંદને પત્રમાં લખ્યું છે કે અનુત્પન્ન એવા જીવ તેને પિતા પુત્ર તરીકે માનવો આ સૌ જીવની મૂળતા છે, મૂર્ખામી છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટાર જ નથી. એટલે આ ગળે ઉતરે, મુમુક્ષતા વર્ધમાન થાય, થોડીક નિર્વેદને સંવેગ પ્રગટે, પછી કુપોલને માનતો હોય એ જન્મદિવસ, લગ્ન દિવસ, આવું બધું આરંભ સમારંભ ઉજવે ક્યારે? મિથ્યાત્વનું જ કારણ છે ને પ્રગટ. બધાને કંઈ તીર્થંકરે બાવા થવાનું નથી કીધું કે જાઓ જંગલમાં વયા જાઓ.
પણ કે સ્પીડ બ્રેકર થોડી એની ઝડપ તો ઘટાડે ને. કલ્યાણકમાં જેટલો આનંદ છે એટલો જ એને ત્યાં એટલો જ આનંદ છે. એ જ ઘરેણાં, એ જ કપડાં, એ જ ખાનપાન, એ જ નાદગાન, અને જીવ સંકિત થઈ જશે, છૂટી જશે. ગોપાલુ લખ્યું છે પરિણામ અલગ અલગ છે બે જીવના, અને ફળ સરખું જ જોઈએ છે, સંકિત કે કેવળ જ્ઞાન કે મોક્ષ. આ ક્યારે બને? બે જીવના પરિણામ અલગ છે. એકને સુખ ચડે છે આ કાળજા, અને બીજો એમાંય રાચી માચીને આનંદ લે છે. પરિણામ અલગ છે ને, અને ફળ બેને સંકિત જોઈએ છે. એવું બને ક્યારે? પ્રશ્ન પૂછ્યો છે. એવું બને જ કેમ? કોણ કોનો પિતા, કોણ કોની માતા, કોણ કોની પત્ની, કોણ કોનો પતિ, આ બધું નાટક થયું ને. ભવ ઉપર ભવ, આ ભવાઈ કરીએ છીએ આપણે. અલગ અલગ વેશ ધારણ કરે છે. પતિ પત્ની, મા બાપ, પિતા પુત્ર, ગધેડો કૂતરો, હાથી. આ ભવ અને ભવાઈ, ભવાયા શબ્દ ભવ ઉપરથી આવ્યો છે. એટલે જેને જેને સમ્યક દર્શન નથી અથવા જ્ઞાનીના આશ્રિત નથી, એ બધા ભવાયા જ છે ને. ભવ ભમતા આ ભવાઈ કરે છે. આ કર્મનું ભૂત વળ્યું છે. હાલો તમારે ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાત, અલગ અલગ વેશ ધારણ કરે. મા હોય પત્ની થઈ જાય, પત્ની હોય દીકરી થઈ જાય, દીકરી હોય બેન થઈ જાય, છોકરો હોય પતિ થાય, પિતા થાય. નાટક કરે છે. ભાંગ પીધી હોય, મદિરા પીધો હોય એટલે કૌતુક કરે ને પછી, એટલે કાંઈ પણ કરે પછી. એટલે ચિત્ર વિચિત્ર ખડું થાય પછી. આખો સંસાર ચિત્ર વિચિત્ર છે. કોઈ વફાદાર છે જ નહીં કોઈને, જો પુનર્જન્મ ગણીએ તો. બધા બે વફા છે, બધા પુરુષો બે વફા છે સ્ત્રી પ્રત્યે, અને બધી સ્ત્રીઓ પુરુષ પ્રત્યે બે વફા છે. જેને મને એક પળ પણ નહીં જોઈ શકું, પછી કેટલા સાથે નાડા જોડ્યા પ્રભુજી કે 128મો પત્ર. એટલે બધા બે વફા છે ને, ખોટું બોલતા હતા ને. ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત, મોકે કર્મ નઠારે નચાયો, મોકે કર્મ નઠારે. પૂજાના પાઠમાં આવે છે ભવ ભમતા દટ દ્રષ્ટાંતે દુર્લભ નરભવ પાયો, નાથ તેરો હે રાજ તેરો દર્શન દુર્લભ પાયો. 12 ભાવનાની પૂજામાં આવે છે. ધડિંગ ધડિંગ થતું એટલે વૈરાગ કેમ આવે પછી? ઇન્દ્રિયોને બાળી મૂકવી પડે. બધી તીર્થંકરની જૈન ધર્મની આ બધી ક્રિયા છે. યોગ અસંખ્ય જૈન કયા, બધી કરવા જેવી જ છે, પણ હેતુ વગરની ક્રિયા થાય છે, લક્ષ્ય વગરનું બાણ. એટલે ઇન્દ્રિયો પોષાય છે એની બધી વાત એમાંય આવે છે. 12 ભાવનાની પૂજા હોય, અંતરાય કર્મની પૂજા હોય, દર્શનાવણીય કર્મની પૂજા હોય, બધું ગીતાર્થ આચાર્યોએ લખેલું છે. ઇન્દ્રિય પોષણ માટે બધું એમાં ઘૂસાવી દીધું બધું, એટલે મૂળ વસ્તુ ચૂકાઈ જાય. પર નારી હેતે શ્રાવકને નવવાળો નિર્ધારી રે ચેડા રાજા. પરંતુ છોકરીને પરણાવવાના પચકાણ હતા. એ બધું આવે, એ બધા ગાતા હોય એટલે ખબર જ નહીં કે શું વાત આવે છે. આ સમૂહ લગ્નમાં સમાજ રત્ન બને પાછો, અને પછી ચેડા રાજાનું ગીતે ગાય કે પોતાની કન્યાદાન નહોતું આપ્યું સાતે દીકરીને. ધર્મ પરિણામે કેમ? ભવ ભમતા દર્શના તે દુર્લભ નરભવ પામ્યો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો. આ પ્રદ્યુમ્નના જીવના પૂર્વેના પિતા એવા કનક રાજા પત્નીને ઉપાડી ગયા. કોણ ઉપાડી ગયો? પોતાનો દીકરો. એટલે આર્ત ધ્યાન તો થાય ને. એટલે ધૂમકેતુ નામના હલકા દેવ થયા પછી. પણ પુણ્ય બહુ હતું તો જ રાજા થયા હોય ને, હજી પુણ્ય હશે. ધૂમકેતુ નામના દેવ થાય છે. પૂર્વેનું વેર લેવા વેકરી લબ્ધિથી, દેવ પાસે તો વેકરી લબ્ધિ હોય, એટલે રૂકમણીનું રૂપ લીધું એણે. અવધિજ્ઞાનથી ખબર પડી કે આ જે જન્મ્યો છે ને છોકરો, એ મારી પત્નીને ઉપાડી ગયેલો. શું? એની માને ઉપાડી ગયેલો. આ છોકરો કોણ? મારો દીકરો. એટલે ગોઠવતા રહેવાનું પાછું, નહીં તો ભૂલાઈ જાય કોણ કયો હતો એ જ પાછું. અત્યારે ધૂમકેતુ દેવ થયા છે. પૂર્વેનું વેર લેવા વેકરી લબ્ધિથી રૂકમણીનું રૂપ લઈ પ્રદ્યુમ્નને શ્રીકૃષ્ણના હાથમાંથી છીનવી લીધો.
હજી સ્તનપાન નહોતું કરાયું, ધવડાવ્યો નહોતો. એટલે કૃષ્ણ કે મને ઉલારવા દે, પછી આપું તને, આટલો મને બહુ ગમે છે. વાલ વાલ આવે જ ને, પછી કર્મ ખપાવવાના છે ને શ્રી કૃષ્ણને, એટલે વાલ આવે, નહીં તો ન આવે. ઉપલું ન આવે. કાશીને એમ કે તું આત્મા છો, આત્મા છો. એટલે ખોળામાં લીધો ને, ધૂમકેતુને ખબર પડી ગઈ કે આ ખોળામાં છે. લેવો કેવી રીતે? 3 ખંડના ધણી બળવાન રૂકમણીનું રૂપ લીધું કે જલ્દી આપો, મારે ધવડાવો છે. લઈ લીધો. લે ગુમ. હવે જો રૂકમણી આવે છે કે બાબુ આપો, તો તું હમણાં તો લઈ ગઈ કે કેવી ફાળ પડે. પછી આપણે સિક્કો ખોવાઈ જાય તો આલોચના કરી આખા દિવસની કે મળ્યો નહીં આજે. ત્યાં છોકરો વયો જાય તો આવો શ્રી કૃષ્ણના હાથમાંથી છીનવી લઈ કોઈ ડુંગરની ટોચે મારવા માટે એકલો છોડી દે. કે આવા વડા નાનાને ક્યાં મારે, એના મોતે મારવા દો કે તરત જ દેવું. ઉપર ચડી કે છોડી દીધો ડુંગરની ટોચ ઉપર, કે ગીદડા લઈ જાય, કે મરે, કે ગડબડે, કે એને મોતે જ મરે ને હું સામાન મારું, કે પાપ કરવું. હવે એ જ લાગનો છે કે એને મોતે મરવા દે, એટલે ડુંગરની ટોચે છોડી દે છે. આકાશ માર્ગે જઈ રહેલ કોઈ વિદ્યાધર નવજાત બાળક દેખાણું કે આ શું વિદ્યાધર જતા હોય ને દેખાય એને, એ બધા લબ્ધિધારી હોય, બધા ઘણું બધું પુણ્ય હોય એને. ત્યાં તો નાનું બાળક અહીંયા કોઈક મૂકી ગયું છે કે ઉઠાવી લે છે. એ મોટું કોણ કરે? પોતાની પત્ની કનકમાળાને આપે છે કે એટલે તું. આ કનકમાળા કોણ છે? તે જ મધુરાજા સાથે જેણે ભોગ ભોગવેલ તે ચંદ્ર પર રાણી છે. પાછા ભેગા થયા. એટલે હવે એની કોણ થઈ? દાવ માતા થઈ ને, ઉછેર માતા. ઉછેર છે ખાલી. એ તો પછી બહુ 30-40 લાખ વર્ષ લાંબી કથા છે. પછી કે આ ઉત્તમ પુરુષ હતો ને ગર્ભમાં, એટલે ગર્ભ મોટો થયો નહોતો. બધી શાસ્ત્રમાં એવી વાત છે કે બહુ ઉત્તમ પુરુષ હોય ને તો સ્ત્રીને બહુ માતાને તકલીફ ન પડે બહુ. પછી ઉત્સવ ઉજવે છે કે આ અમારું છોકરું છે. રાણીને એમ આ કનક માળા જે ઓલો ધૂમકેતુ દેવ છે એ ઉપાડી ગયો, મૂકી દીધો. આ વિદ્યાધર ઉપાડી જાય છે અને આપે છે. આ કનકમાળા તે જ મધુરાજા સાથે જેણે ભોગ ભોગવેલ તે ચંદ્રપા રાણી મૂળમાં પ્રદ્યુમ્નની માતાનો જ જીવ છે. ફરીવાર દાવ માતા તરીકે મળે છે. પણ એ કોણ હતી? જેની સાથે એને ભોગ ભોગવ્યા છે, ચંદ્રપા રાણી. નિશાસા થઈ જાય એવું છે. અહીં હવે પાલક માતા તરીકે ફરી મળે છે. 16 વર્ષ વીતી ગયા. આ તો નવજાત શિશુ હતો ને, તરતનો જન્મ ઉપાડી આવેલા. ત્યાં દુઃખમાં વિતાવે છે રૂકમિણી. શ્રી કૃષ્ણ તો ઘણી રાણી એટલે ઘણા છોકરા હતા, પણ રૂકમિણીના કોખનું છોકરું એટલે એને તો વધારે દુઃખ થાય ને. 16 વર્ષ વીતી જાય છે, યુવાન વયે પહોંચે છે. જેનો ઉછેર પોતે જ કર્યો છે. આ તો વિદ્યાધરી હતી. ભોગવિલાસ કરેલા ને એને પાછા. હજી સંસ્કાર છે ભોગવિલાસના. હવે આ યુવાન વયમાં પહોંચે કહે છે તું કે મારો દીકરો નથી, મારી સાથે ભોગ ભોગો. કોને કહે છે? પોતાના દીકરાને. આમે વ્યવહારે પાલક માતા છે એટલે પોતાનો દીકરો જ થયો ને, એણે જ મોટો કર્યો 0માંથી 16 વર્ષ સુધી. તો કે તું કે મારો દીકરો નથી, મારી કુખનો, કે આપણે ભોગ ભોગવ્યો. હવે તું ભોગને લાયક થઈ ગયો છે, હવે યુવાન થઈ ગયો છે. કુપલ તો જ વાંચવાનું કે ને, કે આજે હું ગમે એમ કરીને સમજે પુનર્જન્મ છે એવું અનુભવથી આ કહેવામાં અચળાવું છું. ગોપાલદેવ કે 424માં આ વિદ્યાધરી કનકમાળા પોતાના પૂર્વેના પુત્રને અત્યારની પાલક માતા છે તે હવે ભોગ ભોગવાનું આમંત્રણ આપે છે. પોતાના પૂર્વના પુત્ર સાથે એને ભોગ ભોગવવાની ઈચ્છા છે. પ્રદ્યુમ્નને આ પાલક માતા સાથે ભોગ ભોગવા અજુગતું લાગ્યું. આના પૂર્વના સંસ્કાર છે કે આણે જ મને મોટો કર્યો છે. વાત ભરે સાચી એની કે હું આ પાલક માતા હશે, પણ પાલક માતાને ભોગ થોડો ભોગવાય કે મારે? અજુગતું લાગે છે. અને પછી તો બહુ લાંબી કથા છે. પછી બધી વિદ્યા આપે છે કે તું મને, એટલે બદલામાં કે હું તને વિદ્યા આપું, એના બદલામાં તું મને ભોગ આપ તારી સાથે. આ બધું લઈ લે છે વિદ્યા, અને પછી છટકું ગોઠવે છે અને યુક્તિથી એના છટકામાંથી છટકી જાય છે. એટલે વધારે સમજવા માટે આ 30 શિલાકા પુરુષમાં વાંચવા જેવું છે. લાંબી કથા. હેમચંદ્ર મહારાજ સરસ્વતી રમતી એની જીભે ગોપાલદેવ વખાણ કર્યા છે. એટલે એવી રોચક કથા જમાવે એટલે આપણને બરોબર એમાં ઓતપ્રોત થઈ જાય. અને પછી આ વૈરાગની વાત આવે આવી એટલે અસર કરે.
યુક્તિથી તેના છટકામાંથી છટકી જાય છે. આ 16 વર્ષોનો માતા રૂકમિણી અને પુત્ર પ્રદ્યુમ્નનો વિયોગ. તો વિયોગ શા માટે થયો? રૂકમિણીનો કેવો ગુનો? એનું પાછું શાસ્ત્રમાં ખુલાસા છે. કથાનકમાં વાત આવે છે કે પૂર્વે રૂકમિણીએ મોરના એક ઈંડાને પોતાના કુમકુમવાળા હાથે સ્પર્શ કરેલ. ઈંડું લાલ થઈ જાય ને, મોરલી કેવી રીતે ઓળખે? મોરલી ગોતે છે, ઝૂરે છે ઈંડા માટે. ઈંડું સેવવાનું બાકી હતું હજી, પછી એમાંથી બચ્ચું આવે ને. દ્વિજ, પંખી 2 વાર જન્મે, બ્રાહ્મણે 2 વાર જન્મે. બ્રાહ્મણ કે બીજી વાર ક્યારે જન્મે? જનોઈ મૂકે ત્યારે. એટલે સાચો જન્મ્યો, આપણે જેને જન્મ કહે છે. પછી દ્વિજ એટલે બીજો જન્મ કહેવાય. સાચો સાધુ 2 વાર જન્મે, પહેલા સંસારી, પછી દીક્ષા લે ત્યારે જન્મ થયો એનો, સાચા આત્માર્થી તરીકે. એમાં અહીંયા દ્વિજ, પહેલા ઈંડું 1 જન્મ, પછી આ દ્વિજ 2 વાર જન્મે. તો સેવું કોને? આ તો આ મારું નથી, કે આ તો લાલ કલરનો છે. કુમકુમવાળા હાથે સ્પર્શ કરે, મોરલી ઈંડાને ઓળખી શકે નહીં. અને 16 ઘડી પછી વરસાદ આવતા ઈંડા પરનું કંકુ હોય ગયું. 2 ઘડી એટલે 48 મિનિટ, 16 ઘડી થઈ. વરસાદ આવ્યો, ઓલો રંગ વયો ગયો એટલે ઓળખી ગયા તો હાર ગયો, એટલે રાજી થઈ. પછી પાછો ભેટો થઈ ગયો ને ઈંડાનો. મોરલી ઈંડાને ઓળખી નહીં, અને 16 ઘડી પછી વરસાદ આવતા ઈંડા પરનો કંકુનો રંગ ધોવાઈ જતા મોરલીને ફરી ઈંડાનો ભેટો થયો. હવે આ ઈંડામાંથી મોરનું બચ્ચું બન્યું. આ રૂકમિણીના જીવે મોહ વશાત પોતાને ઘેર લઈને ઉછેર્યું. એણે પૂરી દીધું પાંજરામાં. એ સોનાનું પિંજરું હોય, પણ પક્ષીને ગમે કે મને આંબા ડાળે ટાવકો કરવા દો. એટલે પાછું, એટલે આમાંથી બોધ લેવાનો. આપણે કૂતરા પાળે, કૂતરી પાળે, બિલાડા પાળે, મનાય છે. આપણે ખાવા દૂધ આપીએ તોય મનાય છે. દૂધ આપવું તો આપવું, પાળવાનું નહીં, બાંધવાનું નહીં, કબજમ નહીં રાખવાનું. ગળે પટ્ટો બાંધે, આપણે કોઈ ગળે પટ્ટો બાંધીને ફરવાનું કહેતો, એટલે દબાવશું નહીં, કે ખાલી નંબર લખશું 1230, કોઈ ન જાય. એટલે એ જીવ જ છે, સંઘની પંચેન્દ્રિય જીવ. અને શાસ્ત્રમાં તો હિંસક પશુને પાળવાની સ્પષ્ટ મનાય છે. એટલે કૂતરા બિલાડા હિંસક પશુ છે, માંસ ભક્ષણ કરે, એને તો પડાય જ નહીં. આશ્રમમાં કે અપાશ્રમમાં હોય ને કૂતરા, એ કબૂતરને ફેંદી નાખ્યું હોય, ત્યાં લોહી લોહાણ હોય, સાધુ ચાલે કેવી રીતે ત્યાંથી? કબૂતરને ચણ નાખવાની મનાય છે ઉપાશ્રમમાં, ધર્મસ્થાનકમાં. 12 એનો ચોરો બનાવવાનો, ચબૂતરો. એ કૂતરા પકડે કબૂતરને, એ પીછાને બધું પડ્યું હોય, એને માંસના લોચા. ત્યાંથી જૈન સાધુને ચાલવું પડે ને, મુમુક્ષુ દેવવંદન કરવા જતો હોય, ચૈત્યવંદન કરવા જતો હોય દેરાસરમાં, તો અશુચિ થાય દે. એટલે હિંસક પશુને પાળવાની મનાય છે, બધા નિયમ છે શાસ્ત્રમાં. અને પોતાને ગમે એ કરે જ બધું. ઘરમાં રાખે છે તો લોકો વાણિયા રાખે છે ને, કુપોલદોન માનવાળા રાખે છે. ડોગ રૂમે હોય, એટલા પૈસા થઈ ગયા હોય ને, એટલે ડોગ રૂમ રાખે. લે આવ્યો 1 લાખનો, પરદેશનો, ઓસ્ટ્રેલિયાથી. અહીંથી કોઈકને લઈને આફ્રિકા મૂકી દેતો જન્મથી, કે જન્મ ત્યાંનો કોઈક જન્મ અહીંયા મૂકી દેતો શકરપરામાં. કેવું દુઃખ થાય એના મા બાપને, એના સગાવાળાને. એને તો બિચારાને પસંદગી જ નથી, તરતનો જન્મેલું ઉપાડી આવે. એટલે આ બધું આમાંથી બોધ લેવાનો આપણે. આ ઈંડામાંથી મોરનું બચ્ચું બન્યું. પૂર્વે આ રૂકમિણીના જીવે મોહ વશાત પોતાના ઘેર લઈને ઉછેર્યું, અને 16 મહિના સુધી પોતાની પાસે રાખ્યું. ઓલી મોરલી ઝૂરે છે એનું પાછું એમ છે ને, મારે જે લાંબુ વર્ણન કર્યું છે. ફર્યા કરે રોજ. 16 મહિના પછી પાછું એને મૂકી દીધું. ઓલી મોરલીને મળ્યું પછી બચ્ચું. એ મોરનું આયુષ્ય કોઈ 100 વર્ષ થોડું હોય. અડધી પોણી જિંદગી તો વીરેમાં ગઈ ને. એના બદલામાં 16 વર્ષ સુધી 3 ખંડના ધણી શ્રીકૃષ્ણની રાણી થઈ છે રૂકમિણી. અને આવો પુત્ર જન્મ્યો છે, આવો સંસ્કારી. તો માર ખાવો પડ્યો. 16 વર્ષ છોકરું ન મળે એટલે કઈ હાલત હોય. પછી પોતાના પુત્રનો 16 વર્ષ વિયોગ થયો. સારભૂત બોધ એ છે કે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ એ કર્મનું ફળ ભોગવવું જ પડે. એટલે પ્રમાદમાં જીવવાનું નથી. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિન માર્ગ એકે છે નહીં.
પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. આ કેમ કરે છે? વિકારી બુદ્ધિ છે. આમ એરિયા પરથી કે બોલવાની હોય આપણે તો આ તો સંઘની પંચેન્દ્રિય જેવું છે. બધા હાલતા ચાલતા એ માણોના કરનાર છે. તે કંઈક ધ્યાન રાખજો તમે. એકેન્દ્રિય જીવની કાચા પાણી ઉપર ચાલવાની મનાય છે, ભીની માટી ઉપર ચાલવાની મનાય છે. અને આ તિર્યંશ ને આમ પકડશે, શેવડો પડે એવું છે ને. પણ બુદ્ધિ વિકાર છે ને. મુજે બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં હિતા પ્રભુ કો બુદ્ધિથી કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી, માગો ક્ષમા હું હૃદયથી. તો ભોગવવું જ પડશે. કર્મ અફળ છે જ નહીં. રામને ન છોડ્યા, શ્રીકૃષ્ણને ન છોડ્યા, ભગવાન ઋષભનાથને વરસ ભૂખ્યા રાખી દીધા, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને ખિલ્લા ઠોકાણા. તો બાપડું પ્રાણી બચી જશે? ગોપાલદેવ કહે છે. ડર લાગવો જોઈએ ને એને. પછી પુનર્જન્મ છે ખબર પડે પછી ભોગ ઉપભોગ કરતા અને ભાવ કેવા થઈ જાય, પછી પાછો હટી જાય ને. કર્મ તો બંધાશે હજી કાંઈ, સીધું શાયક સંપિત નથી થઈ ગયું. પણ વેલ લુખાવે ચીકણા એણવિત કર્મ બંધન. પછી લુખા થાય, ફૂંક મરે ને ઉડી જાય એવા રાખ જેવા, ને તો વજ્રલેપ જેવા બાંધે, ફેવિકોલ એમસીલથી ટાઈટ કર્યા એવા. કેવા? રેશમની દોરી એની ગાંઠ માથે તેલનું ટીપું, હવે છૂટે? ભવસાગરમાં ભમતા આ ભવ બ્રહ્માંડની ભવાઈ અનાદિકાલથી ચાલી આવી છે. મૂળમાં કોઈ જીવ પિતા પુત્ર પતિ પત્ની ભાઈ બહેન થયા નથી અને થવાના નથી. આ સૌ જીવની મૂળતા છે. ગોપાલદેવ કહે છે 510માં. દેખ જ ભૂલી છે. આ બધા સંબંધો વિચારતા પૂર્વભવને ધ્યાનમાં લેતા આ જુગુપ્સા ઉપજેવું છે, ચિત્રી ચડે એવું છે. આ જીવે અનાદિકાલથી આવું જ કર્યું છે. ગોપાલદેવ 20 વર્ષની યુવાન વયે વચનામૃત 21માં કહે છે, 23મું બોલ છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ સંસારને શું કરવો છે? આ ગોપાલદેવ છે. આ બોધ આપ્યો છે. આ મહાવીરનો મૂળ માર્ગ છે, સંસાર છોડવાનો ને તોડવાનો. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.